નમસ્કાર. આજે આપણે એક એવી હેલ્થ પ્રોબ્લેમ વિશે વાત કરવાના છીએ જે આજકાલ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. પણ એમાં એક બહુ સારી વાત પણ છે કે એને મોટાભાગે ઠીક કરી શકાય છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ફેટી લિવરની, અને એ પણ જાણીશું કે આપણા ભારતીય ખોરાકથી જ એને કેવી રીતે સુધારી શકાય. જરા વિચારો, એક એવી બીમારી જે ચૂપચાપ શરીરમાં ઘર કરી જાય, દર 3માંથી એક વ્યક્તિને એની અસર હોય, પણ એનો ઈલાજ ક્યાંય બહાર નહીં, પણ આપણા પોતાના રસોડામાં જ હોય તો? આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગે, પણ આ જ હકીકત છે. અને આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આંકડા ખરેખર ચોંકાવનારા છે. તમે માનો કે ના માનો, પણ સ્ટડીઝ કહે છે કે શહેરોમાં રહેતા લગભગ દર 3 ભારતીયોમાંથી એકને ફેટી લિવરની તકલીફ છે. હા, દર 3માંથી એક. આ કોઈ નાની વાત નથી. આ બતાવે છે કે આ સમસ્યા કેટલી ઝડપથી ફેલાઈ રહી છે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ફેટી લિવર છે શું. ડોક્ટરોની ભાષામાં એને NAFLD યાની કે નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ કહેવાય છે. ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો NAFLD એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આપણા લિવરમાં જરૂર કરતાં વધારે ફેટ એટલે કે ચરબી જમા થઈ જવી. જુઓ, લિવરમાં થોડી ચરબી તો હોય જ, એ નોર્મલ છે. પણ પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે આ ચરબી લિવરના પોતાના વજનના 5થી 10% કરતાં પણ વધી જાય. અને અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે આ દારૂ પીવાથી નથી થતું. આનું મુખ્ય કારણ છે આપણી લાઇફસ્ટાઇલ, આપણું ખાવા પીવાનું, વધતું વજન અને કોલેસ્ટ્રોલ. ચાલો, હવે પ્રોબ્લેમની વાત તો ઘણી થઈ. હવે વાત કરીએ સોલ્યુશનની. અને અહીંયા છે સૌથી મોટા ગુડ ન્યૂઝ. આ જે નુકસાન થયું છે એને મોટાભાગના કેસમાં પૂરેપૂરું રિવર્સ કરી શકાય છે. અને એની ચાવી ક્યાં છે? આપણા રસોડામાં. હા, તમે બરાબર સાંભળ્યું. આપણી ડાયેટ એટલે કે આપણી ખાવાની આદતો એ આ બીમારીને હરાવવાનું સૌથી મોટું અને પાવરફુલ હથિયાર છે. સાચો ખોરાક લિવરમાં જામેલી પેલી વધારાની ચરબીને સીધી રીતે ઘટાડવાનું કામ કરે છે. અને તમને થશે કે આમાં કેટલો સમય લાગે? તો સાંભળીને કદાચ નવાઈ લાગશે. રિસર્ચ કહે છે કે જો ખાવા પીવામાં ધ્યાન આપો અને સતત એને ફોલો કરો તો માત્ર 8થી 12 અઠવાડિયામાં જ લિવરની ચરબીમાં ઘણો મોટો ઘટાડો જોવા મળી શકે છે. વિચાર કરો, ફક્ત 2થી 3 મહિનામાં જ. તો હવે મૂળ સવાલ પર આવીએ. લિવરને હેલ્ધી બનાવવા માટે શું ખાવું જોઈએ? ચલો, આપણે એવા ખોરાકની વાત કરીએ જે આપણા ભારતીય ભોજનનો જ એક ભાગ છે અને લિવર માટે બહુ જ ફાયદાકારક છે. સૌથી પહેલો અને સૌથી જરૂરી ફેરફાર છે આખા અનાજ, એટલે કે સફેદ ચોખા અને મેંદાની રોટલીને થોડો સમય બાય બાય કહી દો. કેમ? કારણ કે આ બધી વસ્તુઓ બ્લડ શુગરને તરત જ વધારી દે છે. અને આ એક્સ્ટ્રા શુગર ક્યાં જાય છે? સીધી લિવરમાં ચરબી બનીને. એની જગ્યાએ બ્રાઉન રાઈસ, મલ્ટીગ્રેન રોટલી, ઓટ્સ અને આપણા દેશી અનાજ જેવા કે જુવાર અને બાજરી ખાવાનું શરૂ કરો. હવે વાત કરીએ આપણા ભારતીય ભોજનના હીરોની, દાળ અને શાકભાજી. આ તો લિવર માટે એકદમ વરદાન જેવા છે. એમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ બધું મળીને લિવરનું કામ હળવું કરે છે અને શરીરમાંથી કચરો સાફ કરવામાં પણ મદદ કરે છે. ઘણા લોકોને એવું લાગે છે કે ફેટ એટલે ખરાબ, પણ એવું જરાય નથી. અમુક હેલ્ધી ફેટ્સ તો લિવર માટે બહુ જરૂરી છે, જેમ કે અખરોટ, બદામ અને માછલી. આમાં જે ઓમેગા-3 હોય છે એ લિવરના સેલ્સને રિપેર કરવામાં મદદ કરે છે. અને હા, ઓછી ફેટવાળું દહીં અને ચિકન, ઈંડા જેવું લીન પ્રોટીન પણ બહુ જ ફાયદાકારક છે. સારું, શું ખાવું એ તો આપણે જોયું, પણ એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે શું નથી ખાવાનું. તો ચાલો હવે એવા ખોરાક પર નજર કરીએ જે લિવરને સીધું નુકસાન પહોંચાડે છે. જો લિવરનો કોઈ સૌથી મોટો દુશ્મન હોય તો એ છે ખાંડ. અને એ પણ કઈ? જે મીઠાઈ, બિસ્કિટ, કેક અને ઠંડા પીણામાં હોય છે એ. આ જે એક્સ્ટ્રા શુગર છે એ શરીરમાં જઈને સીધી લિવરમાં ચરબી તરીકે જમા થઈ જાય છે. એટલે ગુલાબજાંબુ, જલેબી, પેકેટવાળા જ્યુસ આ બધાથી બને એટલું દૂર રહેવામાં જ ભલાઈ છે. કદાચ આ બધું યાદ રાખવું થોડું અઘરું લાગતું હશે, બરાબર? તો ચાલો એને એકદમ સરળ બનાવી દઈએ. આપણે ફક્ત અમુક વસ્તુઓની સ્માર્ટ અદલાબદલી કરવાની છે, જેમ કે સફેદ ભાતની જગ્યાએ બ્રાઉન રાઈસ, મેંદાની રોટલીની જગ્યાએ બાજરીની રોટલી. સાંજે સમોસા કચોરી ખાવાનું મન થાય તો એની જગ્યાએ મુઠ્ઠીભર બદામ ખાઈ લો.
અને પેકેટવાળા જ્યુસની જગ્યાએ છાશ કે ગ્રીન ટી પીઓ. બસ આટલા નાના ફેરફાર પણ બહુ મોટો ફરક પાડી શકે છે. હવે જોઈએ કે આખા દિવસનું મેનુ કેવું દેખાઈ શકે. આ ફક્ત એક ઉદાહરણ છે. જેમ કે સવારના નાસ્તામાં શાકભાજીવાળા ઓટ્સ ઉપમા, બપોરે મલ્ટીગ્રેન રોટલી, દાળ, શાક અને દહીં, સાંજે ભૂખ લાગે તો 1 કપ છાશ, અને રાત્રે એકદમ હળવું ભોજન જેમ કે રોટલી, શાક અને દાળ. આ બતાવે છે કે હેલ્ધી ખાવાનું બોરિંગ નથી, એ ટેસ્ટી પણ હોઈ શકે છે. જુઓ, ખાવા પીવાનું તો સૌથી અગત્યનું છે જ, પણ સારા રિઝલ્ટ માટે બીજી પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આ એક સંપૂર્ણ લાઇફસ્ટાઇલ ચેન્જ છે. તો ચાલો એના પર પણ એક નજર નાખીએ. તો ડાયટની સાથે સાથે આ 4 પાયા પણ મજબૂત કરવાના છે. પહેલું, રોજ થોડી કસરત, ભલે 30 મિનિટ ઝડપી ચાલો. બીજું, વજન કંટ્રોલમાં રાખવું. ત્રીજું, પૂરતી ઊંઘ, રાત્રે 7-8 કલાક તો જોઈએ જ. અને ચોથું, સ્ટ્રેસ મેનેજમેન્ટ, કારણ કે વધારે પડતો તણાવ પણ શરીરમાં ચરબી જમા કરે છે. આ બધું સાથે મળીને જ કામ કરશે. આ બધી વાતનો સાર ડૉક્ટર પથિક પરીખના આ એક વાક્યમાં આવી જાય છે. તમારે એકસાથે બધું બદલવાની જરૂર નથી. ફક્ત રોજબરોજના ભોજનમાં નાના પણ સતત ફેરફાર કરતા રહો અને તમને મોટો ફરક ચોક્કસ જોવા મળશે. તો હવે આ બધી માહિતી પછી એક સવાલ આપણી જાતને પૂછવાનો છે. જો હેલ્ધી લેવરનો રસ્તો આપણી જમવાની થાળીમાંથી જ શરૂ થતો હોય, તો એ રસ્તા પર ચાલવા માટે આજે રાત્રે આપણે કયો એક નાનકડો ફેરફાર કરી શકીએ છીએ? જરા વિચારજો.